નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા જે આજે જેલની બહાર આવવાના હતા તે હવે નહીં આવી શકે. તો મિત્રો, કેમ નહીં આવી શકે, તેનું શું કારણ છે, બધું જ હું આગળના વિડીયોની અંદર કહીશ. એના પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, કેમ ચેતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવે? તો મિત્રો, એનું કારણ એ છે કે ચેતરભાઈ વસાવાની જે જામીન અરજી હતી તે નામંજૂર કરવામાં આવી છે અને ચેતરભાઈ વસાવાને હજી સુધી જેલમાં રહેવું પડશે. અને ચેતરભાઈ વસાવાના જેલમાં રહેવાના સમાચાર સાંભળીને આદિવાસી સમાજ અને આજુબાજુના લોકો બધા ગુસ્સામાં છે. કેમ કે આટલા દિવસથી ચેતરભાઈ વસાવાને તારીખ પર તારીખ આપવામાં આવે છે. એટલા માટે જો ચેતરભાઈ વસાવા આજ જેલની બહાર નહીં આવ્યા એટલા માટે બધા જ ચેતરભાઈ વસાવાથી એમ છે કે બધા લોકોને એવું છે કે પોલીસવાળાનું ષડયંત્ર છે અને તે જાતે પોતે જ ચેતરભાઈ વસાવાને બહાર આવવા દે એમ નથી. ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચેતરભાઈ વસાવા સામે જે એમની સામે આઈપીસીની કલમ 307 જે જૂની કહેવાય, નવીમાં બીએનએસ કલમ 191 જે ગુનો દાખલ થયેલો હતો, એમાં જે જામીન અરજી એમની અહીંયા આગળ એફઆઈઆરના બેઝ પર દાખલ કરેલી એ રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી એની 11/9ની તારીખ હતી, પરંતુ ચાર્જશીટ થઈ જતા એમને પરત ખેંચી જામીન અરજી, ત્યાં વિડ્રો કર્યા બાદ અહીંયા આગળ ચાર્જશીટના ગ્રાઉન્ડ ઉપર ફરીથી જામીન અરજી દાખલ કરીને એ જામીન અરજીની સુનાવણી થતા નામદાર સેશન્સ કોર્ટે આગલો જે એમનો હુકમ હતો